જૈન વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાની એક વસ્તુ આપણે તમારા આગળ પ્રસ્તુત કરી રહ્યા છીએ કે વિભાગ એ ધોરણ 10 માટે છે। સબ્જેક્ટ કયો છે આપણો? તો કે વિજ્ઞાન રહેલો છે। વિજ્ઞાનમાં વિભાગ એ માં આપણે અહીંયા ટ્યુશન ક્લાસીસમાં એક પેપર લીધેલું છે સાહેબે। એ સાહેબે પેપર જે લીધેલું છે પેપરનું આપણે 360 ડિગ્રી એનાલિસિસ કરવાનો ટ્રાય કરવાના છીએ કે એના આજુબાજુના જેટલા પણ પ્રશ્નો બનશે એ તમામ પ્રશ્નોની આપણે અહીંયા આજે ચર્ચા કરીશું। તો આ વિડિયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે। વિભાગ એ માં ટોટલ 24 પ્રશ્નો રહેલા હોય છે। તો 24 પ્રશ્નોના આધારે તમારા અહીંયા 24 પંચા અથવા તો 24 ગુણ્યા 10 કરી લો, એટલા બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણે અહીંયા કરી લેવાના છીએ। તો જોઈએ છે આપણા જોડે વિભાગ એમાં પહેલા શું પૂછાય છે આપણને? તો કે વિકલ્પો પૂછાય છે। અને વિકલ્પોમાં ટોટલ કેટલા વિકલ્પો આપણને પૂછાતા હોય છે? 6 વિકલ્પો પૂછાતા હોય છે। તો 6 વિકલ્પોનું પહેલા સોલ્યુશન મેળવ્યા, એના પછી આપણા જોડે ખાલી જગ્યાઓ રહેલી હોય છે, ખાલી જગ્યાઓનું સોલ્યુશન મેળવીશું। એના આજુબાજુની બીજી કઈ ખાલી જગ્યાઓ પૂછાવાની શક્યતા રહી શકે છે એની પણ આપણે ચર્ચા કરીશું। સાથે સાથે ખરા ખોટા જોઈશું। પછી બીજું પાછળ આવે છે એક વાક્યના પ્રશ્નોના ઉત્તર આપણને આપણે આપવાના હોય છે એ આપણે જોઈશું, અને સાથે સાથે જોડકાની પણ આપણે ચર્ચા કરીશું। તો કયા કયા જોડકા આપણને પૂછી શકે છે, ક્લિયર? તે પ્રમાણે આપણે ચર્ચા કરતા જઈએ છીએ કે પહેલા આપણને આપ્યું છે શું? વિકલ્પો। અને એ વિકલ્પોમાં પહેલો ક્વેશ્ચન આપણા જોડે શું રહેલો છે? તો કે વિકલ્પોમાં આપણા જોડે પહેલો ક્વેશ્ચન એવું કહે છે કે હળદર જે રહેલી હોય છે એ હળદર બેઝ સાથે, કોના સાથે? બેઝ, એટલે આપણું ચેપ્ટર જે બીજા નંબરનું છે એસિડ બેઝ અને ક્ષાર વાળું, એ ચેપ્ટરમાં આપણને કહે છે કે હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે, કે બેઝ સાથે આપણને કેવો રંગ જોવા મળશે? તો જ્યારે આપણા કઢી બળી કોઈ પણ વસ્તુ જાતની પીતા હોઈએ છીએ ત્યારે આપણા કપડા ઉપર શું ઢોળાતું હોય છે? કઢી ઢોળાતી હોય છે। તો એ કઢી ધોવા મમ્મી પહેલા એમને પાણીથી ધોવાનો પ્રયત્ન કરશે તો પાણીથી કોઈ પણ જાતના રંગમાં પરિવર્તન આવશે નહીં, પરંતુ એના ઉપર મમ્મી શું લગાવે છે? સાબુ લગાવે છે। તો સાબુ કેવી વસ્તુ કહેવાય? તો કે બેઝ વસ્તુ કહેવાય। તો એ બેઝ વસ્તુ લગાવશે એવું તરત જ એના રંગમાં શું આવી જશે? પરિવર્તન આવી જશે। અને કેવો રંગ આપણને જોવા મળશે? કથ્થઈ પડતો જે છે આપણને લાલાશ પડતો કથ્થઈ જોવા મળે છે। આ કથ્થઈ રંગ જોવા મળે છે, પણ કેવો કથ્થઈ રંગ જોવા મળે છે? તો કે લાલાશ પડતો કથ્થઈ રંગ જોવા મળે છે। તો ઓપ્શન શું ટીક કરીશું? સી કરીશું। આના આધારે આપણને ઘણા બધા બીજા ક્વેશ્ચનો પૂછાતા હોય છે કે જાસૂદનું ફૂલ જે રહેલું હોય છે, જાસૂદની પાંખડી, એ જાસૂદની પાંખડી જે હશે એસિડ, જો હળદર છે ને એસિડ સાથે કોઈ જાતની પ્રક્રિયા નથી કરતું, એનું એ જ રંગ દેખાશે। એવી રીતે આપણા જોડે શું છે? તો કે જાસૂદની પાંખડી રહેલી છે। જાસૂદની પાંખડી આપણને કેવો રંગ આપશે? તો કે જાસૂદની પાંખડી એસિડ સાથે આપણને કેવો રંગ આપે છે? લીલો રંગ આપે છે। અને બેઝ સાથે આપણને કેવો રંગ આપે છે વિદ્યાર્થી મિત્રો? તો કે બેઝ સાથે આપણને જાસૂદની પાંખડી ગુલાબી રંગ આપે છે। કેવો રંગ આપે છે? ગુલાબી રંગ આપે છે। એ આપણને ખબર હોવી જોઈએ। એક્સ્ટ્રામાં આપણે જોવા જઈએ તો આપણા જોડે બીજી વસ્તુ શું આવે છે? તો કે લિટમસ પત્ર। અને લિટમસ પત્રની વાર્તા તમને ખબર છે, આપણે શું યાદ રાખીએ છીએ? એ ભૂલા। શું યાદ રાખીએ છીએ? એ ભૂલા। એ એટલે એસિડ ભૂરા લિટમસ પત્રને કેવું બનાવે છે? લાલ બનાવે છે। અને એ પ્રમાણે શું લઈએ છીએ આપણે? બે લાભુ। શું લઈશું? બે લાભુ। એનો મતલબ બેઝ આપણને શું બનાવે છે? તો કે લાલ લિટમસ પત્ર આપણા જોડે રહેલું હશે એને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે। સાથે સાથે કૃત્રિમ આપણા જોડે સૂચક પણ રહેલા છે। કયો કયો? તો કે મિથાઇલ ઓરેન્જ। કયો છે? એક મિથાઇલ ઓરેન્જ છે, અને બીજો આપણા જોડે કયો રહેલો છે? ફિનોલ્ફથેનિલ રહેલો હોય છે। તો મિથાઇલ ઓરેન્જ આપણને એસિડ સાથે કોઈ રંગ બતાવતું નથી, પણ કોના સાથે રંગ બતાવે છે? બેઝ સાથે બતાવે છે। અને કેવો રંગ બતાવે છે? આપણને પીળો રંગ બતાવે છે। કોણ? મિથાઇલ ઓરેન્જ। એના પછી આપણા જોડે શું રહેલું છે? આપણે વાત કરી ફિનોલ્ફથેનિન રહેલું હોય છે। તો એ ફિનોલ્ફથેનિન આપણને કેવો રંગ બતાવશે? તો કે એસિડ સાથે કોઈ પણ જાતનો રંગ બતાવતું નથી, પરંતુ બેઝમાં આપણને કેવો રંગ આપે છે ફિનોલ્ફથેનિન? તો કે ગુલાબી રંગ જ આપે છે। ક્લિયર છે? આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ। અને આ વસ્તુ જો તમારે જોતી હોય તો એ વસ્તુ આપણે આપણી ચેનલ પર જે પોસ્ટ રહેલી હોય છે એમાં બીજા ચેપ્ટરની ક્લીન ચીટ અપલોડ કરેલી છે। ક્લીન ચીટમાંથી પણ તમે જોઈ શકો છો। નેક્સ્ટ વસ્તુની આપણે ચર્ચા કરીએ છીએ કે આપણા જોડે બીજો ક્વેશ્ચન શું રહેલો છે? તો કે શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે, કે મારે કોઈ પણ જાતના નાના અક્ષરો વાંચવા હશે તો એના માટે હું નીચેનામાંથી શેનો ઉપયોગ કરીશ? અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીશ, બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીશ, અંતર્ગોળ અરીસાનો કે બહિર્ગોળ અરીસાનો? તો કે નાના અક્ષરો વાંચવા માટે આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ। જેમ આપણા જોડે મેગ્નિફાઇંગ ગ્લાસ હોય છે ને, જે બિલોરી કાચ, એ બિલોરી કાચનો આપણે શું કરીએ છીએ? નાના અક્ષરો વાંચવા માટે ઉપયોગ કરીએ છીએ। પછી આપણા જોડે શું રહેલું છે? પ્રેસ બાયોપિયાની ખામી। કઈ ખામી છે આપણા જોડે? પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ
કયા પ્રકારના ચશ્માના લેન્સ પહેરે છે? કે ચશ્મામાં કયા લેન્સ રહેલા હશે? તો કે બાયફોકલ રહેશે, નળાકારીય લેન્સ હોય, બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય? તો બધાને ખબર છે કે કેવા લેન્સ હોય, બાયફોકલ પ્રકારના લેન્સ રહેલા હોય. અને આ ચશ્મામાં આપણે જોવા જઈએ તો નીચેની બાજુ અર્ધચંદ્રાકાર જે રહેલું હશે એ કેવો લેન્સ હશે? બહિર્ગોળ લેન્સ હશે. અને ઉપરવાળો જે લેન્સ હશે એ કેવો હશે? અંતર્ગોળ લેન્સ રહેલો હશે. અને આવી પ્રેસ બાયોપિયા નામની ખામી કેવા વ્યક્તિઓમાં આપણને જોવા મળે? તો કે વૃદ્ધ વ્યક્તિઓ જે રહેલા છે, મોટી ઉંમરના વ્યક્તિઓ રહેલા છે, એમના સિલિયરી સ્નાયુઓ નબળા પડી જવાના કારણે શું થાય છે? પ્રેસ બાયોપિયા નામની ખામી થાય છે. એના પછી આપણા જોડે ચોથો ક્વેશ્ચન છે, શું? વિદ્યુત પ્રવાહનો એકમ. વિદ્યુત પ્રવાહનો આપણા જોડે એકમ શું છે આપણને ખબર હોવી જોઈએ. તો પહેલા તો વિદ્યુત પ્રવાહ કોને કહીએ આપણે? તો કે વિદ્યુત પ્રવાહ એટલે બધી વસ્તુ તમારે નોટ ડાઉન કરી દેવાની. જોડે જોડે હું વધારાનું પણ બોલી રહ્યો છું. એ બધું તમારે શું કરવાનું છે? સ્પીડ જો તમને વધારે લાગતી હોય, અત્યારે હાલ તમારી બોર્ડની પરીક્ષા નજીક છે એટલે થોડું સ્પીડમાં વધારે બોલીશું જેથી તમારો સમયનો બગાડ થાય નહીં. તો એના માટે તમને સ્પીડ જો વધારે લાગતી હોય તો તમારે 3 ડોટ્સમાં જઈને શું કરી દેવાનું છે? સ્પીડ પણ ઓછી કરી શકો છો. તો વિદ્યુત પ્રવાહ કોને કહીશું આપણે? તો કે આપણા જોડે શું છે? કોઈ જાતનો વાહકનો તાર છે. એ વાહકના તારમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને આપણે શું કહીશું? તો કે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીશું. આ વિદ્યુત પ્રવાહને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો એની સંજ્ઞા I રહેલી હોય છે. અને એનો એકમ શું રહેલો છે? તો કે એન્દ્રે મેરી એમ્પિયર નામના વૈજ્ઞાનિક દ્વારા આની શોધ કરવામાં આવી હતી એટલે એનું નામ શું આપવામાં આવ્યું છે? આપણે એમ્પિયર કહીએ છીએ. જેનો આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કે A વડે દર્શાવીએ છીએ. નીચેનામાંથી કયા સંયોજનોમાં OH ક્રિયાશીલ સમૂહ આપણને જોવા મળે છે? તો કે ચોથો પાઠ કાર્બન વાળો મોટા ભાગે બધા વ્યક્તિઓને શું થતી હોય છે? તો કે તકલીફ પડતી હોય છે આ પાઠમાં. તો આપણને OH સમૂહ આપેલું છે. તો ક્રિયાશીલ સમૂહમાં આપણે વિષમ પરમાણુમાં ટોટલ 2 ક્રિયાશીલ સમૂહ લઈએ છીએ. એક ક્રિયાશીલ સમૂહ છે આપણે એને હેલો કહીએ છીએ અને બીજો ક્રિયાશીલ સમૂહ છે એને આપણે ઓક્સિજન વાળો સમૂહ કહીએ છીએ. ક્લિયર? અને આ ઓક્સિજનમાં ટોટલ 4 પ્રકાર પડતા હોય છે. એક પહેલો આવે છે કયો? તો કે આલ્કોહોલ વાળો. બીજો આપણા જોડે કયો પદાર્થ કયો આવે છે? તો કે એના પછી બીજો આવે છે ઓઇક એસિડ વાળો એટલે કે કાર્બોક્સિલિક એસિડ. ત્રીજી વસ્તુ આપણે આવે છે શું? તો કે એસિટિક એસિડ વાળું. જેમ એસિટિક એસિડ આપણે લગાવીએ છીએ ને એમાં શું લાગશે? તો કે COOH લાગશે. એ પ્રમાણેના ટોટલ આપણા જોડે ટોટલ કેટલા હોય છે? કાર્બનના ઓક્સિજન માટેના ક્રિયાશીલ સમૂહો 4 રહેલા હોય છે. જો વધારે ચર્ચા નથી કરતા, આમાં સીધું બતાવી દઉં છું કે OH જે હશે એમાં શું લાગશે? ઓલ પ્રત્યે લાગશે. એટલે શું કહેવાય? એ આલ્કોહોલ શ્રેણીનો સમૂહ છે. OH કોનો સમૂહ છે? આલ્કોહોલ. તો નોન કહીશું આપણે. આ નોન લખ્યું છે એ કયો સમૂહ છે? તો કે કીટોન સમૂહ છે. કયો સમૂહ છે? કીટોન સમૂહ છે. અને કીટોન સમૂહમાં શું લાગે છે? O પ્રત્યે લાગે છે, ડબલ બોન્ડ બનાવે છે. ક્લિયર? પછી ઓઇક એસિડ છે એમાં શું કહીશું આપણે? COOH. હાલ કીધું એ પ્રમાણે શું હશે? કાર્બોક્સિલિક એસિડ રહેલું હશે. અને આમાં શું પાછળ લાગેલું છે? આલ પ્રત્યે લાગ્યું છે. તો આલ એટલે શું છે? આલ્ડીહાઇડ સમૂહ છે. કયો સમૂહ છે? આલ્ડીહાઇડ. એમાં શું લાગે છે? COH લાગે, CHO લાગે છે. ક્લિયર? તો આ વસ્તુઓ યાદ રાખવાની છે. તો OH લાગ્યો છે એમાં શું પ્રત્યે લાગેલો છે? ઓલ પ્રત્યે લાગ્યો છે. આપણો જવાબ શું થઈ ગયો? બીટેનોલ આપણો જવાબ થશે. ક્લિયર? એના પછી નેક્સ્ટ આપણા જોડે ક્વેશ્ચન છે, શું? પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જાય છે? ખોરાકનું સંપૂર્ણ પાચન કઈ જગ્યાએ થશે? જઠરમાં થશે, મુખમાં થશે, મોટા આંતરડામાં કે નાના આંતરડામાં? તો કે નાના આંતરડામાં શું થવાનું છે? તો કે ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જવાનું છે. પણ આપણને ક્વેશ્ચન આના જગ્યાએ ફેવરીને પૂછી લે કે ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો આપણો જવાબ શું લખવાનો? મુખથી થાય છે. અને ખોરાકમાં કઈ જગ્યાએ મુખમાંથી કયા પદાર્થનો કે ખોરાકના ઘટક હોય ને એમાંથી કયા કયા ઘટક હોય? કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. એમાંથી કયા ઘટકનું પાચન મુખમાંથી શરૂઆત થઈ જશે થવાનું? તો કે કાર્બોદિતનું પાચનની શરૂઆત ક્યાંથી થઈ જાય છે? મુખથી થઈ જાય છે. એ આપણને ખબર હોવી જોઈએ. જઠરમાં શેનું પાચન થાય છે? તો કે જઠરમાં આપણનું પ્રોટીન અને જોડે જોડે કાર્બોદિતનું પાચન થાય છે. અને ચરબીના પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો કે નાના આંતરડાથી થાય. અને કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન પણ કઈ જગ્યાએ થઈ જાય છે? નાના આંતરડામાં થઈ જાય છે. જઠરમાં શેનું પાચન થયું એ ખબર હોવી જોઈએ. જઠરમાં કોના પાચનની શરૂઆત થઈ? પ્રોટીનના પાચનની શરૂઆત થઈને જોડે જોડે કાર્બોદિતનું પણ પાચન થયું. ક્લિયર છે? નેક્સ્ટ હવે આપણે જોઈએ છે મોટું આંતરડામાં કોઈ પણ જાતનું પાચન થતું નથી. મોટા આંતરડામાં શું થશે? ખાલી પાણીનું શોષણ થશે અને બાકી શું બનાવશે? મળની પ્રક્રિયા કરશે. પછી નેક્સ્ટ આપણે જોઈએ છે કે આ વધારાની સ્લાઇડ છે ને આપણે પહેલા ડિલીટ કરી દઈએ છીએ. કે નેક્સ્ટ આપણે જોવાનું છે શું? તો કે હવે ખાલી જગ્યાઓ આપણે જોડે આવી છે. તો ખાલી જગ્યાઓમાં પણ આપણે જોવાનો ટ્રાય કરીએ છીએ. આ બધા જેટલા પણ પ્રશ્નો કીધા છે ખરેખર કહું છું એક બાજુ નોટ ડાઉન કરતા જજો. એમાંથી ક્વેશ્ચન બનવાની સંભાવનાઓ વધી જશે. હવે આપણા જોડે કયું છે ભાઈ? 7મા નંબરનો ક્વેશ્ચન આપણને શું કહે છે? ખાલી જગ્યા. ધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. કઈ ધાતુ આપણને પ્રવાહી સ્વરૂપે જોવા મળશે? તો એના જવાબ સ્વરૂપે આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? તો કે આપણને
પારો જે છે, પારાને આપણે શું કહીએ છીએ? ગુજરાતીમાં પારો કહીએ છીએ, આપણે વિજ્ઞાનની ભાષામાં અથવા તો અંગ્રેજીમાં આને શું કહીએ છીએ? મર્ક્યુરી કહીએ છીએ, જેની સંજ્ઞા શું રહેલી હશે વિદ્યાર્થી મિત્રો? Hg રહેલી હશે. કઈ રહેલી હશે? Hg. ક્લિયર? તો કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળી આપણને? પારો. પણ એના જગ્યાએ મને એવું પૂછે, કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે? શું પૂછ્યું છે? અધાતુ. તો અધાતુમાં આપણે જવાબ સ્વરૂપે શું લખીશું? બ્રોમિન. શું લખીશું વિદ્યાર્થી મિત્રો? બ્રોમિન જે છે આપણને કેવા સ્વરૂપે જોવા મળશે? તો કે પ્રવાહી સ્વરૂપે જોવા મળશે. ઓરડાના તાપમાને પ્રવાહી હોય. ઓરડાનું તાપમાન એટલે આ નોર્મલ જે તાપમાન આપણું જે રહેલું હશે એ તાપમાને આપણને કેવા સ્વરૂપે જોવા મળશે? પ્રવાહી. એના પછી ફરીથી આપણા જોડે શું આવ્યું છે? ચોથા નંબરનો જે ચોથું ચેપ્ટર છે એનો ક્વેશ્ચન છે કે આલ્કેન સમાનધર્મ શ્રેણીનો પ્રથમ સભ્ય કયો હતો? તો આપણે તમને યાદ રખાયેલું છે કે પ્રથમ સભ્ય શું છે આપણા જોડે? તો કે મિથેન રહેલો છે, જેનું અણુસૂત્ર શું થાય છે? CH4 થાય છે. આલ્કેન શ્રેણી જે છે, આલ્કેન શ્રેણીનું અણુસૂત્ર શું બને છે? તો કે CnH2n+2 રહેલું છે. આ પણ આપણે ફરજિયાતપણે શું કરવાનું છે? યાદ રાખવાનું છે. આવી ટોટલ કેટલી સમાનધર્મ શ્રેણીઓ છે? તો ઘણી બધી છે. એમાંથી મુખ્ય 3 આપણે જોઈએ છે. હાઇડ્રોકાર્બન વાળી. કઈ હાઇડ્રોકાર્બન? ઓક્સિજન વાળી જે કીધી ને, ઓક્સિજન અને હેલોકાર્બન વાળી, એની વાત નથી. આ હાઇડ્રોકાર્બનમાં કઈ કઈ શ્રેણી રહેલી છે આપણા જોડે? તો કે 3. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન શ્રેણી રહેલી હોય છે. આલ્કેન, એના પછી આવે છે શું? આલ્કીન, અને એના પછી શું આવે છે? તો કે આલ્કાઇન શ્રેણી રહેલી હોય છે. તો કે આલ્કેન શ્રેણીનો પ્રથમ સભ્ય શું હોય? મિથેન. પરંતુ આપણને એવું પૂછે કે આલ્કીન શ્રેણીનો પ્રથમ સભ્ય કોણ છે? તો એમાં મિથીન આવશે નહીં. આમાં એન પ્રત્યે લાગે છે અને આમાં શું લાગે છે? ઇન પ્રત્યે લાગે છે. તો પ્રથમ સભ્ય શું થઈ જશે? આનું ઇથિન થઈ જશે. શું થઈ જશે? ઇથિન થઈ જશે. એ ફરજિયાત પણ યાદ રાખવાનું છે. એવી રીતે આલ્કાઇન શ્રેણીનો પ્રથમ સભ્ય શું થઈ જશે? ઇથાઇન થશે. શું થશે? ઇથાઇન. આ મોટા ભાગે કોઈને ખબર હોતી નથી, તો આ તમારે નોટ ડાઉન કરી દેવાનું છે કે આલ્કેન શ્રેણી તો બધાને ખબર છે. કયું સભ્ય છે? પ્રથમ મિથેન. પરંતુ આલ્કીન અને આલ્કાઇનનો શું થશે? તો કે ઇથિન થશે અને આનો શું થશે? ઇથાઇન થવાનો છે. એના અણુસૂત્રો પણ આપણને ખબર હોવી જોઈએ કે આલ્કેન શ્રેણીનું અણુસૂત્ર શું બનવાનું છે? CnH2n બનવાનું છે. અને આલ્કાઇનનું શું બનવાનું છે? CnH2n-2 લખવાનું છે. પહેલા +2 આવશે, પછી 2 આવશે જ નહીં, ને પછી -2 આવશે. ક્લિયર છે? નેક્સ્ટ હવે જોઈએ છે આપણા જોડે કયું ક્વેશ્ચન છે કે 9મા નંબરનું. 9મા નંબરમાં આપણને શું કહે છે કે ઉરોદર પટલ જે છે ખાલી જગ્યા તંત્રનો ભાગ રહેલો છે. તો કે ઉરોદર તંત્ર જે છે આપણા કયા ભાગનું ભાઈ? શેનો ભાગ રહેલો છે? તો કે શ્વસન તંત્રનો ભાગ રહેલો છે. શ્વસન તંત્રનો, પાચનનો, આવા મોટા ભાગના વિડીયો આપણી ચેનલ પર અપલોડેડ છે. જો તમારે એની ડિટેલમાં માહિતી જોઈતી હોય તો તમે એના વિડીયો પણ જોઈ શકો છો. ઉરોદર પટલ. ઉરોદર પટલ કોનો ભાગ હતો? તો કે શ્વસનનો ભાગ હતો. એ ખબર પડી ગઈ કે જ્યારે શું થતું હશે? ફેફસાને આપણે શું કરીએ છીએ? ઉપરની તરફ ખેંચીએ છીએ ત્યારે ઉરોદર પટલ શું થશે? નીચે જશે અને ત્યાં હવા ભરાશે. અને જેવો આપણે શ્વાસ છોડીએ છીએ એટલે છાતી અંદરના ભાગે જશે અને આ ઉરોદર પટલ કઈ જગ્યાએ આવશે? ઉપરના ભાગે આવશે. એટલે શું થઈ જશે? હવા બધી નીકળી જશે. ક્લિયર? આ વસ્તુ યાદ રાખવાની છે. ત્યારબાદ આપણા જોડે શું રહેલું હોય છે? પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈને સંતતિમાં ઉતરે છે. કે પિતૃ જે આપણા જોડે રહેલા છે, ઉપરની પેઢી જે રહેલી છે, એમના લક્ષણો આપણામાં કેવી રીતે તરી આવે છે? કોના કારણે તરી આવે છે? તો કે શું કોષરસના કારણે તરી આવે છે? જનીનના કારણે તરી આવે છે? કે રિબોઝોમના કારણે? તો કોના કારણે તરી આવશે વિદ્યાર્થી મિત્રો? જનીનના કારણે તરી આવશે. અથવા તો આના જગ્યાએ તમને એવો પ્રશ્ન પૂછાય કે જનીન એટલે શું? જનીન કોને કહીશું? તો એની વ્યાખ્યા તમને આવડવી જોઈએ. શું લખીશું આપણે? ડીએનએના કાર્યકારી ટુકડાને આપણે શું કહીએ છીએ? જનીન તરીકે ઓળખીએ છીએ. ડીએનએ નું ફૂલ ફોર્મ તમારે શું કરવાનું છે? મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. ક્લિયર? રિબોઝોમ્સ શું કરે છે? તો કે રિબોઝોમ જે રહેલા હોય છે પ્રોટીનના પાચન માટે જવાબદાર છે. અથવા તો પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કોનું છે? તો કે રિબોઝોમનું રહેલું છે. અને કોષરસમાં આપણે શું કરીએ છીએ? તો કે ઉર્જાનું મુક્ત કરવાની કામ કરીએ છીએ. અને કઈ? તો કે અજારક શ્વસન દ્વારા ઉષ્મા ઉત્પન્ન થશે. ક્યાં થશે? કોષરસમાં થશે. નેક્સ્ટ આપણે જોઈએ છે શું? એક ગોળીય અરીસો. એક મારા જોડે શું છે? ગોળીય અરીસો અને એક પાતળા ગોળીય લેન્સ. દરેકની કેન્દ્ર લંબાઈ કેવી છે આપણા જોડે? -15 રહેલી છે. કેવી રહેલી છે? -15 રહેલી છે. તો અરીસો અને લેન્સ ખાલી જગ્યા હોઈ શકે. તો માઇનસ આપણને કીધું છે, તો યાદ રાખવું પડશે શું? તો કે પહેલા સમજવું પડશે મારા જોડે કયો અરીસો કયો કીધું છે આપણને? તો કે અરીસો કીધું છે અંતર્ગોળ અરીસો. કયો અરીસો લઈશું આપણે? દાખલા તરીકે અંતર્ગોળ અરીસો લઈએ આપણે. સમજો એક વસ્તુ. તો અંતર્ગોળ અરીસામાં વસ્તુ આપણે કઈ બાજુ મૂકીએ છીએ? ડાબી બાજુ. અને એનું પ્રતિબિંબ પણ આપણને કઈ બાજુ મળે છે? ડાબી બાજુ. તો કાર્ટેશિયન પદ્ધતિ પ્રમાણે ડાબી બાજુ શું શેની સાઇન હોય? માઇનસની સાઇન રહેલી હોય. તો જ આ કેન્દ્ર લંબાઈ કેવી હોઈ શકે? ઋણ હોઈ શકે.
અને લેન્સમાં તો આપણને ખબર જ છે, લેન્સનો પાવર ભણીએ છીએ, લેન્સના પાવરમાં આપણને ચોખ્ખું કીધું છે કે જો બહિર્ગોળ લેન્સ હશે તો આપણો લેન્સનો પાવર કેવો હશે, ધન હશે, અને અંતર્ગોળ લેન્સ હશે તો એનો પાવર કેવો હશે, ઋણ રહેલો હશે. તો અંતર્ગોળમાં વસ્તુનું પ્રતિબિંબ આપણને કેન્દ્ર લંબાઈના આધારે જોવા જઈએ તો કેવું મળશે, માઇનસમાં જ મળશે, અને પેલામાં પણ કેન્દ્ર લંબાઈ આપણને કેવી જોવા મળશે, માઇનસ જ જોવા મળશે. તો આનો જવાબ શું બનશે આપણા જોડે, તો કે બંને શું રહેલા હશે, અંતર્ગોળ રહેલા હશે. અંતર્ગોળ અરીસો હશે અને અંતર્ગોળ લેન્સ હશે. ક્લિયર. એના પછી 12મા નંબરનો ક્વેશ્ચન છે કે શોર્ટ સર્કિટ વખતે, શેના વખતે, શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થશે, તો કે ખૂબ જ વધી જશે, સતત બદલાયા કરશે, કે ખૂબ જ ઘટી જશે. તો આપણો જવાબ શું બનશે, તો કે ખૂબ જ વધી જાય છે. શોર્ટ સર્કિટ દરમિયાન વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થતું જાય છે, વધતું જતું હોય છે. એના કારણે શું થાય છે ભાઈ, ધડાકા ભડાકા થઈ જશે, તમને દિવાળી જેવો આનંદ આવી જશે. નેક્સ્ટ પછી આપણા જોડે શું રહેલું છે, તો કે ખરા ખોટા રહેલા છે. શું રહેલું છે, ખરા ખોટા. ખરા ખોટામાં આપણે જોવા જઈએ તો પહેલા જ આપણને ક્વેશ્ચન આપે છે, ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે તો વિધાન કેવું, તદ્દન ખોટું. કેવું હોય, ખોટું હોય. કેમ, કારણ કે એસિટિક એસિડ આપણને શેમાં જોવા મળે, તો કે વિનેગરમાં જોવા મળે છે. શેમાં જોવા મળશે, વિનેગર, અથવા તો ગુજરાતીમાં આપણે એને સરકો કહીએ છીએ. ક્લિયર. એમાં જોવા મળે છે. જ્યારે ખાટા દહીંમાં આપણને કેવું એસિડ જોવા મળે, લેક્ટિક એસિડ જોવા મળે છે. લેક્ટિક એસિડ. એના પછી સીસુ, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી એવું કીધું છે. કઈ કઈ, સીસુ એટલે લેડ, પીબી કહેવાય, કોપર એટલે સીયુ કહેવાય, ચાંદી એટલે શું કહીએ છીએ આપણે, તો કે એજી કહીએ છીએ. આ તમામ ધાતુઓ જે છે પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. તો વિધાન કેવું થવાનું વિદ્યાર્થી મિત્રો, તો કે વિધાનમાં આપણે જોવા જઈએ તો પહેલી આપણને સક્રિયતા શ્રેણી યાદ હોવી જોઈએ. આ સક્રિયતા શ્રેણી તમારે શું કરી દેવાની છે, નોટ ડાઉન કરી દેવાની છે. પહેલા કયું આવશે સક્રિયતા શ્રેણીમાં, પહેલું તત્વ એટલે કે કઈ ધાતુ આવશે, તો કે પોટેશિયમ. એના પછી કઈ આવે છે, તો સોડિયમ. પછી શું આવે છે, કેલ્શિયમ. પછી શું આવે છે, મેગ્નેશિયમ. અને પછી શું આવે છે, એલ્યુમિનિયમ આવે છે. તો આ 5 વસ્તુ થઈ. એના પછી 3 વસ્તુ આવે છે. શું આવે છે, તો કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન અને લેડ. શું આવે છે, ઝીંક, આયર્ન અને લેડ. અને તેના પછી આપણા જોડે શું આવે છે, કોપર, મર્ક્યુરી અને ચાંદી અને સોનું. ચાંદી અને સોનું, આટલી વસ્તુ આપણા જોડે રહેલી છે. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. 5 ટોટલ યમ આવે છે. એના પછી 3 નું ગ્રુપ બનાવ્યું આપણે, કયું, ઝીંક, આયર્ન અને લેડ. અને એના પછી છેલ્લાનું ગ્રુપ પાછું 4નું, કોપર અને પારો. અને એના પછી શું, ચાંદી અને સોનું. તો છેલ્લી જે વસ્તુ રહેલી છે, છેલ્લી જે ધાતુઓ રહેલી હશે એ પાણી સાથે કેવી પ્રક્રિયા કરશે, ખૂબ જ ઓછી પ્રક્રિયા કરશે. પણ કોપર જે છે એ આપણે શું વિધાન લખીશું, સાચું વિધાન લખીશું. એના પછી આપણા જોડે શું આવશે, લેશમાનિયા. કોપર કરે છે પણ એટલી બધી આપણે આમાં જોવા જઈએ સક્રિયતા શ્રેણીના આધારે તો એટલી બધી પ્રક્રિયા કરી શકતું નથી. તો પાણીનો પ્રકાર આપણે બદલતા જઈએ છીએ. ક્લિયર છે. કઠિન પાણી, ગરમ પાણી કરીએ, ઠંડુ પાણી કરીએ એ પ્રમાણે. લેશમાનિયામાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે. શેના દ્વારા થાય છે, દ્વિભાજન. તો વિધાન કેવું છે તદ્દન, તો કે લેશમાનિયા જે રહેલું છે એમાં ભાજન થતું હોય છે. તો ભાજન થાય છે એનો મતલબ દ્વિભાજન થાય છે. તો વિધાન કેવું છે, સાચું છે. કાલા અંજાર રહેલો છે, કાલા અંજાર, લેશમાનિયા રોગ જે આપણને કહે છે, કાલા અંજાર દ્વારા થતો લેશમાનિયા નામનો રોગ. એમાં શું જોવા મળે છે આપણને, વિભાજન જોવા મળે. સેમ અમીબામાં પણ આપણને શું જોવા મળે છે, ભાજનની પ્રક્રિયા જોવા મળે છે. પછી કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું શું કરે છે, નિયમન કરતી નથી. એવું લખ્યું છે આપણને. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું શું કરે છે, નિયમન કરે છે. તો આ વિધાન કેવું છે, તો કે ખોટું છે, નિયમન કરે છે. આપણે આંખવાળો વિડીયો બનાવેલો છે, એમાં કીધું છે કે કનિનિકા જે રહેલી હશે, કનિનિકા શું કરતી હશે, તો કે કીકીનું નાની મોટું કરવાનું કામ કરતી હશે. અને આ કીકી શું કરે છે, તો કે અંદર આંખમાં પ્રવેશતા માત્રા અથવા તો જથ્થાનું નિયંત્રણ કરે છે. તો કે કીકી દ્વારા માત્રાનું શું કરવામાં આવે છે, પ્રકાશની માત્રાના જથ્થાનું નિયંત્રણ કરવામાં આવે છે. તો અહીંયા નથી લખ્યું છે, એના જગ્યાએ આપણે શું લખીશું, તો વિધાન ખોટું. પછી એક વાક્યમાં ઉત્તર લખો. શું લખવાનું છે, એક વાક્યમાં ઉત્તર. રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. કે રુધિર જે આપણા જોડે રહેલું છે એ રુધિરમાં શર્કરાનું નિયંત્રણ કોણ કરશે, તો વિદ્યાર્થી મિત્રો ફરજિયાત આપણે યાદ રાખવાનું છે. કોણ કરવાનું છે, તો કે ઇન્સ્યુલિન કરવાનું છે. કોણ કરશે, ઇન્સ્યુલિન. તો આપણે જવાબ શું લખીશું, ઇન્સ્યુલિન. જેને ડાયાબિટીસ થયેલું હશે એ લોકો શું કરતા હશે, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા જતા હશે. આમાં શું થશે, તો કે જ્યારે આપણા જે સ્વાદુપિંડ રહેલું છે, ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ કોના દ્વારા છૂટો પડે, તો કે સ્વાદુપિંડ દ્વારા છૂટો પડે. ત્યારે જ્યારે સ્વાદુપિંડ જે છે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરવાનું શું કરી દેશે, બંધ કરી દેશે. ત્યારે આપણા શરીરના અંદર કાર્બોદિતમાંથી શું બનતું હોય છે, ગ્લુકોઝ બનતું હોય છે. તો એ ગ્લુકોઝનું પ્રમાણ, શર્કરાનું પ્રમાણ શરીરમાં વધતું જશે.
અને આ ઇન્સ્યુલિનનું કામ શું હોય છે તો કે એની માત્રાનું નિયંત્રણ કરવાનું હોય છે. પણ જ્યારે ઇન્સ્યુલિન હશે નહીં તો ગ્લુકોઝનું પ્રમાણ શરીરમાં વધતું ને વધતું જશે. એના કારણે આપણને કયો રોગ થાય છે તો એ પણ યાદ રાખવાનું છે. કયો રોગ થશે? ડાયાબિટીસ નામનો રોગ થશે. એના પછી આપણને શું આપ્યું છે? મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણમાં ટી આપણને આપેલું છે, કેપિટલ ટી છે, પછી હવે એક કેપિટલ છે અને બીજો કેવો છે? સ્મોલ છે. અને એના પછી આપણા જોડે બંને ટી કેવા રહેલા છે? સ્મોલ રહેલા છે. આમાંથી પ્રભાવી લક્ષણ કયું છે અને પ્રચ્છન્ન લક્ષણ કયું છે? પ્રભાવી એટલે એનો પ્રભાવ પડશે. દાખલા તરીકે જો બંને ટી કેપિટલ હશે અથવા તો એક ટી પણ કેપિટલ રહેલું હશે તો એવા છોડ જે આપણને મળવાના છે, નવી સંતતિ મળવાની છે. કેવી સંતતિ મળવાની છે? ઊંચા છોડની સંતતિ મળવાની છે. પણ જ્યારે બંને ટી કેવા હશે? નાના હશે. બંને ટી નાના હોવા જોઈએ. જો બંને ટી સ્મોલ હશે તો આપણે એને શું લખીશું તો કે પ્રચ્છન્ન લક્ષણ છે. એમાં કેવો છોડ જન્મશે તો કે નાનો છોડ જન્મશે. બરોબર છે? એટલે નીચી ઊંચાઈ વાળો છોડની સંતતિનું નિર્માણ થશે. ક્લિયર? તો આનો રેશિયો કેટલાનો હોય એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો કે 75% અને 25% રેશિયો રહેલો હોય છે. 75 થી 25%. એટલે 1:3 જેમ શું કહેવાય? 1 નો રેશિયો કહેવાય. ક્લિયર છે? નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ શેની તો કે નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખવાની છે. તો આપણને આપ્યું છે નેત્રપટલ. શું કરશે તો કે નેત્રપટલ છે શું તો કે પ્રકાશ સંવેદી પડદો છે. તો હા, વિધાન સાચું છે. આપણે આંખ બનાવીએ છીએ એમાં પાછળના ભાગે અહીંયા શું આવેલું હોય છે? નેત્રપટલ. તો આ શું છે તો કે પ્રકાશ સંવેદી પડદો છે કે પાછળ પડદો રહેલો છે. પછી કનિનિકા શું છે તો કે સ્ફટિકમય લેન્સ છે. તો વિધાન કેવું છે? ખોટું છે. કનિનિકા એક જાતનું શું છે? આગળ આવેલું છે કે આના કારણે રંગ કેવો હશે? બધાની આંખોનો જુદો રહેલો હશે. એના વચ્ચે આ ભાગ કાળો જેવો દેખાયો એ તમને શું છે? કીકી રહેલી છે. કીકીના આસપાસ ફરતે જે ભાગ જોવા મળે છે રંગીન એ ભાગ કનિનિકા કહેવાય. ક્લિયર? એ સ્ફટિકમય લેન્સ છે નહીં. સ્ફટિકમય લેન્સ એટલે શું કહેવાય? નેત્રમણી કહેવાય. શું કહેવાય? નેત્રમણી. તો આ યાદ રાખવાનું છે. કનિનિકાને આપણે આઈરિસ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? આઈરિસ. અને એનું કામ શું છે? કીકીને નાની મોટી કરવાનું છે. એના પછી કીકીનું લખ્યું છે શું? કનિનિકા વડે રચાતી છિદ્ર જેવી રચના છે. તો હા, વિધાન સાચું છે. કનિનિકા વડે શું થાય છે? અંદર કીકીની રચના થાય છે. છિદ્ર જેવી રચના થાય છે કે નાનું કાણા જેવી વસ્તુ રહેલી છે. એના પછી ઓમના નિયમનું ગાણિતિક સૂત્ર લખો. શેનું લખવાનું છે આપણે? ઓમ એટલે કોની આપણે પ્રાર્થના કરીએ છીએ? ઓમ એટલે શંકર ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. અને જો આપણે તપસ્યા કરીએ તો આપણને શંકર ભગવાન શું કરી દે? આશીર્વાદ સ્વરૂપે વીર બનાવી દે. શું બનાવી દે? વીર બનાવી દે. તો આપણે સૂત્ર શું લખીશું? વી બરાબર યાર વીર. ક્લિયર? વાર્તા શું થઈ ગઈ અહીંયા? પૂરી. નેક્સ્ટ આપણા જોડે શું રહેલું છે? છેલ્લું કે આપણા જોડે જોડકા રહેલા છે. જોડકામાં આપણે ટોટલ 4 ક્વેશ્ચન રહેલા હોય છે. એ 4 ક્વેશ્ચનમાંથી પહેલો ક્વેશ્ચન આપણને આપેલો છે શું તો કે આ એક જાતના શું છે? અંતઃસ્ત્રાવો રહેલા છે. શેના છે? વનસ્પતિના છે. તો પહેલો અંતઃસ્ત્રાવ આપણને આપે છે ઓક્ઝી. ઓક્ઝીનું કામ શું છે તો કે પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરવાનું છે. શેની વૃદ્ધિમાં? પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે છે. જ્યારે એબ્સિસિક એસિડનું કામ શું રહેલું હોય છે તો કે એબ્સિસિક એસિડનું કામ રહેલું હોય છે શું તો કે વનસ્પતિની વૃદ્ધિને અવરોધવાનું કામ રહેલું હોય છે. વનસ્પતિની વૃદ્ધિને શું કરે છે? અટકાવી દે છે. તો આપણે એમાં શું લખીશું? સી લખીશું. ક્લિયર? કોષ વિભાજનને પ્રેરિત કરે છે એવું શેમાં લખીશું તો કે કોષ વિભાજનને પ્રેરે છે એમાં એબ્સિસિક એસિડ. હા, તો બે વસ્તુ આપણે થઈ કે ઓક્ઝીનમાં આપણે શું લખ્યું? પ્રકારની વૃદ્ધિ માટે. પછી એક આપણા જોડે જીબ્રેલિન કરીને આવી છે. તો વનસ્પતિની વૃદ્ધિ લખ્યું હોય, જો જીબ્રેલિન આપ્યું હોય તો ફરજિયાતપણે આપણે શું લખવું પડે? પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ કરે છે. પરંતુ અહીંયા બીજી કોઈ વસ્તુ પ્રકારની વૃદ્ધિમાં અસર કરે છે એવું બીજું કોઈ વસ્તુ આપણને આપ્યું નથી. તો સીધું આપણે શું લખીશું? આમાં બી લખીશું. જીબ્રેલિન પણ શું કરે છે? તો જીબ્રેલિન પણ યાદ રાખવાનું શું કરે છે? પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ કરે છે. અને એબ્સિસિક એસિડ શું કરે છે તો કે આપણને કોષ વિભાજનમાં પ્રેરિત કરે છે. તો આનો જવાબ આપણે શું લખીશું? એ લખીશું કે એબ્સિસિક એસિડ શું કરે છે તો કે કોષોનું વિભાજનમાં પ્રેરણા આપે છે કે કોષોનું વિભાજિત પ્રેરિત કરે છે. ત્યાર પછી આપણા જોડે શું રહેલું છે તો કે તૃતીય પોષક સ્તર રહેલું છે. આમાં ખબર પડવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. 3 અંતઃસ્ત્રાવો આપણા જોડે રહેલા છે. એક ઓક્ઝિન છે, બીજો જીબ્રેલિન છે અને ત્રીજી વસ્તુ શું છે તો કે એબ્સિસિક એસિડ રહેલું હોય છે. ઓક્ઝિનનું કામ છે શું છે તો કે વનસ્પતિમાં વૃદ્ધિ કરવાનું છે. જે પ્રરોના ભાગમાં હોય છે એવું હું કહેતો હોઉં છું કે વૃક્ષ જે રહ્યું હશે એ વૃક્ષની ડાળીઓ જે રહેલી હશે, ડાળીઓના છેક ઉપરના છેડા ઉપર આપણને કયું જોવા મળશે તો કે ઓક્ઝિન અંતઃસ્ત્રાવ જોવા મળશે જે પ્રકાશ તરફ ખેંચી જાય છે. જ્યારે જીબ્રેલિન આપણે ક્યાં જોઈએ છે તો કે જીબ્રેલિન આપણે શું કરી દેવાનું? પ્રકારના એમ કે ચોટી જવાનું, પપે કરી દેવાનું. એટલે જીબ્રેલિન એટલે જીભ અડાડવાની. તો જીભ અડાડીનો મતલબ ક્યાં કોની વૃદ્ધિ માટે જવાબદાર હોય? પ્રકાંડની વૃદ્ધિ માટે જવાબદાર હોય. પરંતુ અહીંયા આપણે જીબ્રેલિન આપ્યું નથી. તેના માટે આપણે જવાબ શું લખીશું? ઓક્ઝિન જ લખીશું. કેમ? કારણ કે નાનો છોડ હોય એ વખતે પ્રકાંડમાં પણ શું રહેલું હોય? ઓક્ઝિન રહેલું હોય એટલા માટે. એના પછી આપણા જોડે શું રહેલું છે? એબ્સિસિક એસિડ રહેશું. એબ્સિસિક એસિડનું કામ શું છે તો કે એબ્સિસિક એસિડ શું કરે છે તો કે કોષોનું વિભાજન કરી નાખે છે, વૃદ્ધિ અટકાવે છે. ક્લિયર? એના પછી આપણે જોઈએ છે શું? તૃતીય પોષક સ્તર. કયું પોષક સ્તર? તૃતીય. આપણે દ્વિતીય પોષક સ્તર. તો
પોષક સ્તર આપણે બનાવીએ તો સૌથી પ્રથમ પોષક સ્તર જે રહેલું છે એમાં શું જોવા મળશે? આપણને ઉત્પાદકો જોવા મળશે, ઉત્પાદકો રહેલા હશે. એના પછી આપણા જોડે શું રહેલું છે? દ્વિતીય પોષક સ્તર જે રહેલું છે એમાં પ્રથમ ઉપભોગ્યો હોય. કોણ હોય? પ્રથમ ઉપભોગ્યો રહેલા હોય, તૃણાહારી અથવા તો શાકાહારી રહેલા હોય. તૃતીય પોષક સ્તર હોય એમાં શું રહેલું હોય? તો કે દ્વિતીય ઉપભોગ્ય, કે એના પછીના જે ઉપરના પોષક સ્તરના રહેલા છે એને પ્રાથમિક કહીએ છીએ આપણે પહેલા, એના પછી દ્વિતીય કહીએ છીએ, દ્વિતીય પોષક સ્તર, દ્વિતીય ઉપભોગ્યો, અને ઉપર જે રહેલા છે એને શું કહીએ છીએ આપણે? તૃતીય ઉપભોગ્યો તરીકે ઓળખીએ છીએ. ફરી બોલું છું, સાંભળજો. ટોટલ પોષક સ્તર આપણા જોડે કેટલા રહેલા છે? તો સૌથી નીચે જે રહેલું હશે પોષક સ્તરને આપણે ઉત્પાદકોનું સામેલ કરીશું. એના પછી જે બીજું પોષક સ્તર રહેલું છે એમાં આપણે શેનો સમાવેશ કરીશું? પ્રાથમિક ઉપભોગ્યો અથવા તો પ્રથમ ઉપભોગ્યો કહીએ છીએ. એના પછી બીજું જે પોષક સ્તર રહેલું છે એમાં શેનો સમાવેશ થશે? તો કે દ્વિતીય ઉપભોગ્યોનો સમાવેશ થશે, એટલે તૃતીય નંબરનું પોષક સ્તરથી. અને ચોથા નંબરનું જે પોષક સ્તર રહેલું છે એમાં શેનો સમાવેશ થશે? તૃતીય ઉપભોગ્યનો સમાવેશ થશે. તો અહીંયા આપણને પૂછ્યું છે કે તૃતીય પોષક સ્તરમાં કોનો સમાવેશ થશે? તો કે દ્વિતીય ઉપભોગ્યનો સમાવેશ થશે, એટલે જવાબ એ લખવાનો છે. દ્વિતીય પોષક સ્તરમાં એટલે બીજા નંબરના પોષક સ્તરમાં કોનો સમાવેશ થશે? તો કે પ્રાથમિક ઉપભોગ્યનો સમાવેશ થશે. ક્લિયર? આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. પ્રથમ આ પોષક સ્તર હતું એમાં ઉત્પાદકો આવશે, વનસ્પતિ ને બધું આવશે. એના પછી પ્રાથમિક ઉપભોગ્યોમાં કોનો સમાવેશ થશે? કે શાકાહારી પ્રાણીઓનો સમાવેશ થશે, તૃણાહારી કરીએ છીએ, જેને તૃણાહારી કહીએ છીએ આપણે. એના પછી દ્વિતીય ઉપભોગ્યોમાં કોનો સમાવેશ થશે? તો કે વાઘ, સિંહ જેવા જંગલી પ્રાણીઓનો સમાવેશ થશે. અને સૌથી ઉપરનું જે ચતુર્થ પોષક સ્તર રહેલું છે એમાં તૃતીય ઉપભોગ્યો કહીએ છીએ, એમાં કોનો સમાવેશ થશે? તો કે આપણા જેવા મિશ્રહારીનો સમાવેશ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ શેની ચર્ચા હતી? તો કે આપણા જોડે તમામ વિભાગ એના પ્રશ્નોનું આપણે 360 રીતે પ્રશ્નોનું સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કર્યો છે. આ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનું છે. આમાંથી ઘણા બધા ક્વેશ્ચનો તમારી એક્ઝામના તમને સીધા દેખાવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ પણ આને લખ્યું ના હોય તો એક નોટમાં ઉતારી દેજો. અને આવા નવા વિડીયો માટે આપણી ચેનલને તમે શું કરી શકો છો? સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ફરી મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.